છે અમારી ચેનલ પર। વિડીયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી, જો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક બટન દબાવો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને હા, નવા વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો Hey નહીં। there. Subscribe to my channel. વીરેન ગામનો સાદો યુવાન હતો। રોજ સાંજ તળાવ કિનારે ફરવા જતો, જ્યાં એક દિવસ તેને અદ્ભુત સુંદર નારી મળી। લાંબા કાળા વાળ, જગમગતી આંખો અને હળવું હાસ્ય, એમાં કંઈક એવું હતું કે વીરેન મોહિત થઈ ગયો। ધીમે ધીમે બંને વચ્ચે વાતો થવા લાગી। વીરેનને લાગ્યું કે તેને પોતાની જીવનસાથી મળી ગઈ, પરંતુ એક વાત એને અચંબામાં નાખતી। આ નારી ક્યારે સૂર્યપ્રકાશમાં દેખાતી નહોતી। એક રાતે ચાંદની નીચે વીરેન એ સવાલ કરી બેસ્યો। નારીના ચહેરા પર છાયો છવાઈ ગયો, આંખોમાં આંસુ આવી બોલી, હું જીવતી નથી। વર્ષો પહેલાં હું પ્રેમમાં પડી હતી, પણ જે પર વિશ્વાસ રાખ્યો એણે જ મને દગો આપ્યો। તેના હાથેથી જ મારી હત્યા થઈ। મારું અધૂરું પ્રેમ અને છેતરપિંડીની પીડા મને આ જગત સાથે બાંધે રાખે છે। હું શાંતિ મેળવી શકતી નથી। વીરેનના હૃદયમાં ભય નહીં, પરંતુ અદ્ભુત દયા અને ઊંડો પ્રેમ ફૂટી નીકળ્યો। તેણે ધીમા સ્વરે કહ્યું, પ્રેમ આત્માનો સંબંધ છે, એ મૃત્યુથી તૂટતો નથી। તારી વ્યથા હવે મારી છે। તારી યાદોને હું જીવંત રાખીશ, તારા અધૂરા સપનાને મારી પ્રાર્થનામાં પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ। આ સાંભળી નારીના ચહેરા પર પહેલીવાર શાંતિ છવાઈ ગઈ। ધીમે ધીમે તે ધુમ્મસમાં ઓગળી ગઈ, પરંતુ તેના હોઠ પર એક રહસ્યમય સ્મિત ઝળહળી રહ્યું હતું, જાણે કોઈ અનંત રાહ પૂરી થઈ। વીરેન એકલો તળાવ કિનારે રહી ગયો, પરંતુ તેની અંદર હવે અજાણ્યો બળ પ્રગટ થયો। એને સમજાયું કે પ્રેમ ક્યારે મૃત્યુ પામતો નથી, તે આત્માની ઊંડાઈમાં રહસ્ય સમાવાયેલી અવિનાશી જ્યોત છે।